આત્મા શક્તિ અને ઈચ્છા શક્તિમાં શું ફેર? એક આત્મશક્તિ જે છે એ અને ઈચ્છા શક્તિ, આ બેમાં ફરક એ છે કે ઈચ્છા શક્તિ જે છે એની જે પૂર્તિ થાય છે એ આત્મશક્તિ દ્વારા થાય છે. સપોઝ આત્મામાં ઈચ્છા કંઈ પણ થઈ શકે છે, બરાબર? એની પૂર્તિ કરવા માટેની જે શક્તિ છે ને એ આત્મશક્તિ છે. સપોઝ એક જ આત્મા છે, એમાં અનેક ગુણો છે, અનેક શક્તિઓ છે, એમાંની એક ઈચ્છા શક્તિ છે, બરાબર? એ ઈચ્છા શક્તિ ક્યારે ઉદ્ભવે છે? તો કે જ્ઞાન શક્તિથી ઈચ્છા શક્તિ ઉદ્ભવે છે. કેવી રીતે? કે આજથી 200 વર્ષ પહેલા કોઈને એવી ઈચ્છા થઈ હતી કે અમેરિકા જઈ અને ગ્રીન કાર્ડ લઈએ? નહોતી થઈ, બરાબર? નહોતી થઈ ને. ભગવાન પ્રસન્ન થાત તો બી માગત નહીં એવું, બરાબર? ન માગત. આજે પેલા માગશે ગ્રીન કાર્ડ, ઘણા લોકો માનતાઈ કરશે એના માટે, ઘણા લોકો બાબા પાસે જશે, બરાબર? કેમ? તો કે ત્યારે જ્ઞાન એનું હતું નહીં, જ્ઞાન નહોતું. જે વસ્તુનું આપણને જ્ઞાન નથી એની આપણને ઈચ્છા નથી થતી. જ્ઞાન થાય છે પછી આપણે ઈચ્છા થાય છે, બરાબર? હવે એ ઈચ્છા થાય, બરાબર? જે એવી 25 ઈચ્છાઓ થાય, બરાબર? એવી 25 ઈચ્છામાંથી જે તીવ્રતા, જે ઈચ્છા પકડે એક્સ્ટ્રીમ લેવલે, જેને બર્નિંગ ડિઝાયર કહેવાય, બરાબર? એ આપણી કૃતિમાં પરિણમે છે. જો ઈચ્છા આપણને ગીતા વાંચવાની છે, બરાબર? પાર્ટીને મળવાની પણ છે, બરાબર? માસીને ત્યાં જવાની પણ છે, કેમ કે આપણે ઘણી બધી વસ્તુ એક નાના જીવનમાં કેટલી બધી વસ્તુ કરી દેવી છે, બરાબર? આપણું એક નાનું જીવન, એમાં આપણે કેટલું બધું ખેડાણ. એક સિકંદરને જેવું નહોતું, આપણે બધા લોકોને એવું જ છે કે એક નાના જીવનમાં કેટલું મલ્ટિપ્લિકેશન કરવાનું છે, બરાબર? અને આપણને બધા લોકો પ્રેરિત, ઘરવાળા, સમાજવાળા એવું જ કરે છે કે લગે રહો મુન્ના ભાઈ, કાંઈ થયું જ નહીં આટલામાં, તો હજી આગળ વધો, હજી આગળ વધો, હજી આગળ વધો. તમે ભલે આત્માને બલિદાન આપી દો, તમે પોતાનું બલિદાન આપો, તમે એના માટે શહીદ થઈ જાઓ, તમારો એના પછી પણ તમારો ઓટો બને, તમારી તકતી લાગે, પણ તમે લાગ્યા રહો, બેસો નહીં, તમે કઈ વિચારો નહીં, તમે લાગ્યા રહો. એ સમાજને જોઈ છે, કેમ કે જે જાગી જાય છે એ તો સમાજના અગેન્સ્ટમાં છે, એનામાં રસ નથી લેતો. સમાજને કોણ જોઈ છે? પોતાનામાં રસ લેવા વાળા. જો એ જાગી જાય છે તો એને રસ બંધ થઈ જાય છે, એની વ્યર્થ વાતોમાં એ આવતો નથી, પછી એના માટે નકામો થઈ જાય છે. એને ભીડ જોઈ છે, એ ભીડ જોઈ છે એટલે આખો સમાજ વાતાવરણ એવું ઊભું કરે છે, પણ વિચારવાનો ટાઈમ નથી આપતો. એટલે જે ઈચ્છા, આત્માની શક્તિ 3 છે આમ મુખ્ય: એક જ્ઞાન શક્તિ, એક ઈચ્છા શક્તિ અને એક કૃતિ શક્તિ. જેટલું જ્ઞાન હોય ને એ બધી આપણને ઈચ્છા નથી થતી. 100નું જ્ઞાન હોય તો થઈ શકે 50ની જ ઈચ્છા, પણ જ્ઞાન જોઈએ ઈચ્છા કરવા માટે, પણ બધું જ જ્ઞાન ઈચ્છામાં પરિણત નથી થતું. 100 વિષયોનું જ્ઞાન હોય તો 50 વિષયની, 25 વિષયની ઈચ્છા થાય, બરાબર છે? એ 25 વિષયની ઈચ્છા થાય ને એમાંથી એક ઈચ્છા બર્નિંગ થાય. એની ઈચ્છા ઉપર છે ને આપણું ફોકસ, એ નાનું જ છે, એક સાથે જ જોડાય, કોઈક સાથે 50 સાથે ન જોડાય, એ કોઈક એક સાથે જોડાય. જેમાં જોડાય ને એને આપણે શું કહીએ? પ્રાયોરિટી. એટલે સપોઝ માનો કે અહીંયા આવો, આપણે ગીતા સાંભળવા નીકળ્યા, એની પણ એક ઈચ્છા છે કે ગીતા શીખવી છે, બરાબર? પછી વિદેશથી પાર્ટીનો ફોન આવ્યો કે અમેરિકાથી એક ગ્રાહક આવે છે, 2 જ કલાક રોકાવાના છે અને પછી વહી જવાના છે. તો આપણું મન કહે કે ગીતા તો આવતા મંગળવારે હશે, પાર્ટી આવતા મંગળવાર નહીં હોય, અને પાર્ટી હશે તો ગીતા હશે. ગીતા હોય તો પાર્ટી કે ન હોય એવું કોને કીધું? ગીતા તો કઈ પાર્ટી નો લઈ આવી શકે. હા, પાર્ટીને સાધી લઈ તો ગીતા કેવા વાળા કેટલાય મળી જાય. એક ગુરુજી જાય તો બીજા આવી જાય, બીજા છે ત્રીજા આવી જાય. તો વ્યક્તિનું મન શું કરે? પ્રાયોરિટી, કે એનું એ નક્કી કરતી કે આ તો ચાલે જ છે દર વખતે, આ ક્યારેક જ આવે, આવો તો ભગવાને જ આ તક આપી કહેવાય, બરાબર? એટલે એનું માઇન્ડ શું કામ? તો કે અંદર પ્રાયોરિટી શેની છે? જો એ બધું કરે છે પણ પ્રાયોરિટી શેની? એ પ્રાયોરિટી હજી ત્યાં જ છે, પણ એ બદલી જાય તો આપણું શું થાય? ફોકસ બદલી જાય, બરાબર? એટલે એ શેમાં પરિણમે? કૃતિમાં પરિણમે. એ પોઝિટિવ કૃતિમાં જો પરિણમે તો એને જ્ઞાન, તો એને કર્મયોગ કહેવાય.
પોઝિટિવ જ્ઞાનમાં પરિણમે તો એને જ્ઞાન યોગ કહેવાય. જી, હવે કોઈ હાજી તો આપણે આવતા વખતે આવતા શ્લોકમાં જોશું. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે.